ભગવાન કાર્તિકેયના લગ્ન દિવસની ઉજવણી મુખ્યત્વે તમિલ સંસ્કૃતિમાં પંગુની ઉત્તરમ પૂનમના રોજ કરવામાં આવે છે, જે દેવસેના સાથે તેમના વિવાહને ચિહ્નિત કરે છે. કાર્તિકેય મંદિરોમાં આ દિવસે શોભાયાત્રા અને વિશેષ પૂજા સાથે તેમના લગ્નોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગોલ્ડન બ્રિજ નજીક ભગવાન કાર્તિકેય અને દેવસેનાના લગ્ન પંગુની ઉત્તરમની ઉજવણી કરવામાં આવી હતી. પોતાની માનતા પૂર્ણ થતા લોકોએ આ ઉત્સવમાં ગાલમાં સળિયા કોચી પરંપરાગત વેશભૂષામાં પદયાત્રા યોજી હતી અને ભગવાન કાર્તિકેયની આરાધના કરી હતી. આ જે પંગુની ઉત્તરમ ઉત્સવ છે એ કાર્તિક ભગવાનનું લગ્ન દિવસ છે. એ અમે દર વર્ષે માર્ચમાં કોઈ બી તારીખે એમ છેલ્લી તારીખે આવે. વર્ષે આમાં 48 વર્ષનું આયુ ચાલે છે. આ જે મંદિરનો ઉત્સવ છે એ રેલવે ગોદી અને રેલવે ગોદીની બાજુમાં જે આરપીએફનું ઓફિસની પછાડી આ કાર્તિક ભગવાનનું મંદિર છે. આ હરેક વર્ષે અમે ઉજવીએ છીએ. આનું એ કાર્તિક સ્વામીનો એ લગ્ન દિવસ છે, એનું અમે ઉજવવામાં આવે છે વર્ષે. આ તમિલનાડુ સાઉથ ઇન્ડિયનનું એક ફેસ્ટિવલ છે.